નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી બઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છના સેવા ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને આરોગ્ય ક્ષેત્રના મસીહા બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરપર્સન બચુભાઈ રાંબિયા સાહેબનું દુઃખદ નિધન થતા સમગ્ર કચ્છમાં આઘાતની લાગણી પ્રસરી। અનેક અમેરિકાની ભારત સ્થિત એલજી કચેરીના કોન્સ્યુલેટ તેમજ એલજીઓએ પણ બિદડા કેમ્પની મુલાકાત લઈ હોસ્પિટલની સેવાને બિરદાવી હતી। કચ્છમાં મેડિકલ ક્ષેત્રે સેવા માટે કર્મઠ એવા બચુભાઈની સાદગી એક સામાન્ય માણસ જેવી હતી। તેમના નિધન બાદ અનેક લોકોએ ટેલિફોનિક શોક સંદેશો પાઠવ્યો હતો। બચુભાઈ રાંબિયાના અવસાનના સમાચાર હમણાં જ મળ્યા જે ખૂબ જ આંચકો આપે એ પ્રકારના છે। બચુભાઈએ જીવન પર્યંત બિદડા સર્વોદય ટ્રસ્ટના માધ્યમથી કચ્છ જિલ્લાના અનેક ગરીબ દર્દીઓની ખૂબ મોટી સેવા કરી હતી અને સેવાના ક્ષેત્રની એમની કામગીરીને કચ્છ હંમેશા યાદ રાખશે અને એ પવિત્ર આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું। મુખ્ય ઉદ્દેશ માનવી ગરીબોના મથિયા એવા બચુભાઈ રાંબિયાનું અચાનક અને દુઃખદ અવસાન થતા માંડવી ચેમ્બર શોક અને આઘાતની લાગણી અનુભવી છે। વર્ષોથી ગરીબ દર્દીઓને સેવા કરી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર બચુભાઈ એ એટલો બધો દાતાઓનો વિશ્વાસ સંપાદન કરી શક્યા હતા કે એમને દેશ વિદેશમાંથી લોકો કરોડો રૂપિયાનું દાન આપતા અને એના કારણે ગિનીસ બુક અને લિમ્કા બુકમાં એમનું સ્થાન અપાવેલું અને તેમને અબ્દુલ કલામ આઝાદ પછી નરેન્દ્ર મોદી અને મુકેશભાઈ અંબાણીએ પણ એમનું ભવ્ય સન્માન કરેલું। બચુભાઈ સાથે છેલ્લા 40 વર્ષથી અમે ગોધરા ગામવાસી સંકળાયેલા છીએ અને 40 વર્ષથી જે કેમ્પો થતા જાન્યુઆરીમાં એમાં સાથે અમે ગોધરા ગામ વિકાસ સમિતિ સાથે રહેતી અને ખરેખર આ કોટ ખાલી બિદડા ગામને નહીં એમના પરિવારને કોઈ સમગ્ર કચ્છને કોટ થતી છે આવા માણસને। પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના જે રામગઢ નીતિ જે બિદડા સર્વોદય ટ્રસ્ટ કામ કરી રહ્યું છે હજી સારામાં સારા રીતે કાર્યો થાય એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને સદગત આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના। તેઓ કહેતા કે હોસ્પિટલ ચલાવવી એટલે ધોળા હાથીને બાંધવા જેવું છે। હોસ્પિટલ માટે ફંડ મેળવવા શરૂઆતમાં મુંબઈમાં દરેક વર્ષે 6 માસ સુધી પગ ઘસી નાખવા પડતા। આવા સેવામાં સમર્પિત એવા બચુ કાકાને મા ન્યૂઝ તથા કચ્છિયત ન્યૂઝ ચેનલ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ। બચુભાઈ કચ્છજા ભીષ્મ પિતાવા આખે કચ્છજા ભીષ્મ પિતાવા અને ઓગોજો 6:30 વાગે अचानक जी तबीयत खराब था यानी कि कच्छ में पराधन हॉस्पिटल में दाखल किया वन के अने उते पण लगो नहीं के थोड़ी अते ट्रीटमेंट बराबर पूरी नहीं कर सका एटले यानी कि भुज कोठे व्या थे ने भुज कोठे वंदे 12 किलोमीटर पहला एनी जो देह त्याग किया। प्रमुख चेरमेन श्री बचुभाई रांबियाનું દુઃખદ અવસાન થયું છે જેનું અમને સૌને ઘણું દુઃખ થાય છે। બિદડા સર્વોદય ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ સ્ટાફના ડોક્ટરો કર્મચારી ભાઈઓ અને બહેનો વતી અમને ઘણું દુઃખ થયું છે। એમનું આજે બપોરના 12 વાગે નિધન થયું છે। બચુ બાપા વયાજી અમને ખોટું લાગ્યું છે। અમને સત્સંગ નામી આપ્યો હતો બધો અને અમને સારું છે એથી। બચુભાઈ અમારી બહુ સારવાર કરતા હતા। અમે ભૂકંપ વાળાથી જઈએ આવી અમારા ભૂકંપગ્રસ્તોને 2 મહિના ફ્રીમાં રાખતા હતા। અમને બહુ દુઃખ થયું છે। ભગવાન એને શાંતિ આપે। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ,
ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજ શહેરની નગરપાલિકાએ ઢોરોના ત્રાસથી નાગરિકોને મુક્ત કરાવ્યા નથી. ઠેર ઠેર રખડતા ઢોરના ઝુંડ ફરે છે. શાક માર્કેટ એરિયામાં ગૃહિણીઓ ડરી ડરીને શાકભાજીની ખરીદી કરે છે. ભુજ શહેરમાં રખડતા ઢોર અંગે અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ થયા છે, પણ નગરપાલિકા કોઈ એકાદ દિવસ દેખાવ માટે જાણે ઢોર પકડતી હોય તેવું લોકો માને છે. કાયદાથી નગરપાલિકા બંધાયેલ છે. નાગરિકોને ઢોર દ્વારા શારીરિક નુકસાન થાય તો ઢોર માલિક સાથે સાથે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ સજા થઈ શકે છે. પણ ભુજ નગરપાલિકાના સત્તાધીશોને જાણે કોઈ પણ કાયદાનો ડર ન હોય તેમ ઢોર હટાવવા માટે ઉદાસીનતા સેવી રહી છે. ભુજમાં માણસો કરતા ઢોર વધુ નિર્ભયતાથી ફરે છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721, 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલ્ફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. અબડાસાના મીઠી ડેમમાંથી 16 ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે. સીધી પાઇપલાઇન હોવા છતાં ટેન્કરથી પાણી આપી અને ખોટો ખર્ચ કરવામાં આવે છે તેવી ફરિયાદો ઉઠી છે. સત્ય શું છે તે પ્રશ્ન છે. અબડાસામાં આવનારા સમયમાં પાણીની ખૂબ જ અછત પેદા થવાની છે. અબડાસાનો મોટામાં મોટો મીઠી ડેમ જે પણ લગભગ ખાલી છે, પરંતુ તળિયાનું પાણી છે, જે ઘણું પાણી છે જેને પીવા માટે ઉપયોગ કરી શકાય. અને કલેક્ટરશ્રીએ પણ એક જાહેરનામાથી એ પાણીને સિંચાઈને બદલે પીવા માટે ઉપયોગ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. તેના આધારિત 13 ગામો છે, પરંતુ ઘણીવાર એવું સાંભળવામાં આવ્યું છે કે આ 13 ગામોમાં પાઇપલાઇન હોવા છતાં પાણી પુરવઠા બોર્ડ તેમાં ટેન્કરો ચલાવે છે. આ એક વધારાનો ખર્ચ કેમ કરવામાં આવે છે? શા માટે એ પૈસા ટેન્કરો દ્વારા સરકારના વેડફવામાં આવે છે? એવી વાતો ઘણી વખત બહાર આવી છે. તો આપણી સામે પાણી પુરવઠા બોર્ડના ચીફ એન્જિનિયર શ્રી રાઠોડ સાહેબ હાજર છે. એ ખરેખર 13 ગામો માટે શું પાણીની વ્યવસ્થા છે અને ટેન્કર ચલાવવામાં આવે છે કે નહીં ચલાવવામાં આવતા હોય તો શું કારણ છે તે સાંભળીએ. મીઠી ડેમમાં સ્વાભાવિક છે કે ચાલુ સારે વરસાદ થયો નથી, એટલે વરસાદ ન હોવાના કારણે મીઠી ડેમમાં પાણી આવ્યું નથી. ગઈ સાલે પણ નહીવત વરસાદને કારણે પાણીનો જથ્થો ઓછો હતો, એટલે હાલ મીઠી ડેમમાં જથ્થો એકાદ મહિના ચાલે એટલો છે. અને એ જથ્થા આધારિત જે આપણે યોજના છે એના ગામોને આપણે લાઈન દ્વારા જ પાણી પૂરું પાડીએ છીએ. પણ અમુક ટાઈમે ધારો કે પાવર ફેલિયર હોય, લાઈનમાં કોઈ લીકેજ હોય, એવા સંજોગોમાં આ જે ગામોની જરૂરિયાત અથવા તો એમની માગણી હોય અને ઢોરોની જે જરૂરિયાતને અનુલક્ષીને એવા ગામોની માગણી પ્રમાણે આપણે ટેન્કરો વિતરણ કરીએ છીએ. બાકીના સંજોગોમાં આપણે લાઈન દ્વારા પાણી પૂરું પાડીએ છીએ. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર,
શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832254054 7698282902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ. ભૂકંપ બાદ ભુજ શહેરનું વિસ્તરણ થયું, પરંતુ વિસ્તરણની સાથે સાથે સમસ્યાઓમાં પણ વધારો થતો રહ્યો છે. ભુજ શહેરના સરપટનાકા વિસ્તાર વોર્ડ નંબર 2માં સમસ્યાઓની ભરમાર છે. લાઇટ, પાણી અને સફાઈની સમસ્યાથી શહેરીજનો પીડાઈ રહ્યા છે. વોર્ડ નંબર 2માં આવેલ ગાંધીનગરી, ઇમામ ચોક, નોડે ફળિયા, જેલ ક્વાર્ટર, ગરીબે આબાદ મસ્જિદ સહિતના વિસ્તારમાં સફાઈ થતી નથી. ચારે તરફ કચરા જોવા મળે છે. ગટરના પાણી ઉભરાય છે તો રોડ લાઇટો પણ આ વિસ્તારમાં નથી. ભુજ નગરપાલિકાને અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ પરિણામ આવ્યું નથી. આ વિસ્તારમાં ભાજપના 2 કાઉન્સિલરો હોવા છતાં તેમનું ધ્યાન કેન્દ્રિત થતું નથી. ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે. આ વિસ્તારમાં અંદાજે 6,500 લોકો વસવાટ કરે છે અને તેઓ ઈચ્છી રહ્યા છે કે આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ થાય અને તંત્ર લોકોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે. સમસ્યા કાંઈ નથી. ગટર લાઈન નથી સોઈજા, સફાઈ નથી, કાંઈ નથી. પાણીની મોડું પાણી આવે છે, મીઠું પાણી નથી આવતું. નગરપાલિકાને તમે રજૂઆતો કરી છે? રજૂઆત કરીએ, કોઈ માનતો નથી. શું કરીએ અમે? રાઉતભાઈ, કયા વિસ્તારમાં રહ્યો છો? આ ગાંધીનગરીમાં. આપના વિસ્તારમાં સમસ્યાઓ શું છે અત્યારે? કાંઈ નથી. અમારે કાને મેણું નથી, બધું નથી બરતી. 2 મહિના થઈ ગયા ને પાણી નથી આવતું અમારા કાને, ને નથી ગટર લાઈન, નથી આ રોડ બન્યું છે, કાંઈ નથી થયું અમારા કાને. આ વિસ્તારમાં સફાઈ થાય છે? ના, નથી થતી સફાઈ. સમૂહ કરવા નથી આવતા. અહીંના કાઉન્સિલર શું કહે છે? કાઉન્સિલ પૂછા નથી કરતા. કોઈ વસ્તુનો સમય થઈ ગયો, 2-3 મહિના થઈ ગયા, કોઈ 4 મહિના પૂછા નથી કરતું અમારા કાને. અહીંયા કાને હારુણજી મતરાયા. આ વોર્ડ નંબર 2 આવે, ગાંધીનગરી વિસ્તાર આવે. 6,500 થી 7,000 પબ્લિક વસ્તી રહે છે. ભાજપનું કાઉન્સિલર કે કોંગ્રેસનું કાઉન્સિલર આ વિસ્તારના અંદરમાં ચૂંટણી ટાણે જ 2 જણા વ્યક્તિઓ આવે. આ અમારા પોતાના વડીલ છે, આ ભાઈ છે, મોટા મોટા નામદાર આપી આ બધો કરાવી દઈએ છે. પણ આખરત મીંડો હોય છે, 0. પશુ જાનવર કોઈ મરી ગયો હોય એના માટે રજૂઆત કરીને અમે થાકીએ, રોગચાળો ફાટે, પણ છતાં એ લોકોનું પેટનું પાણી નથી હાલતું. આવ્યો રૂડો અવસર, ચાલો સૌ અધ્યાત્મના રંગે રંગાઈએ. પરમ પૂજ્ય દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવમાં જોડાઈને અને આધ્યાત્મિક જગતની ઝલક મેળવીએ. પૂર્વ કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં 5 નવેમ્બરથી 9 નવેમ્બર 2014 સુધી આયોજિત પરમ પૂજ્ય દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવમાં જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. સદાય વરસી રહ્યા છે જેમના આશીષ એ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન અને પૂજ્ય નિરૂમાના આશીર્વાદથી પાવન થઈ પૂજ્ય દીપકભાઈ આપણી અંદર રહેલા પ્રશ્નો, શંકા કુશંકાઓ, મૂંઝવણોનું સમાધાન કરશે. મહોત્સવ પ્રારંભ 5 નવેમ્બર સાંજે 5 કલાકે. જન્મ જયંતિ મહોત્સવ 6 નવેમ્બર સવારે 8 કલાકે. જ્ઞાનવિધિ 9 નવેમ્બર સાંજે 4 થી 7:30 કલાકે. સત્સંગ સત્ર સવારે 9:30 થી 12 કલાકે. વિશેષ કાર્યક્રમ જેમાં થીમ પાર્ક, મલ્ટીમીડિયા શો, ચિલ્ડ્રન પાર્ક, અમેઝિંગ કિડ્સ વર્લ્ડ સાંજે 5 થી 10 કલાકે. શુભ સ્થળ દાદા ભગવાન પરિવાર, ગાંધીધામ, ઇફકો કોલોનીની બાજુમાં, રોટરી સર્કલ, ગાંધીધામ આદિપુર રોડ. સંપર્ક 9924348844. ભુજની નવી શાક માર્કેટના કમ્પાઉન્ડમાં નર્ક જેવી ગંદકી. આ શાક માર્કેટનું પાછળનું મેદાન ગંદકીથી ખદબદે છે. નગરપાલિકાને આ દ્રશ્ય ક્યારેય દેખાતું નથી. ભુજમાં એસટી સ્ટેશન પાસે આવેલ નવી શાક માર્કેટની પાછળ મેદાન તથા માર્કેટની અંદર કચરાના ઢગ લાગ્યા છે.
આ માર્કેટમાં નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાનની કોઈ અસર જણાતી નથી. આ દ્રશ્ય સૌ કોઈને સ્વચ્છતા અંગે ફરી વિચારતા કરી મૂકે છે. મીઠાભાઈ, કેટલી ગંદકી છે? ઘણી છે. અને ક્યારે ઉપાડે છે આ લોકો? એ ઉપાડતા નથી. અહીંયા ઠીક લાગે જ્યારે 4-5 દિવસમાં આવે લેવા. હા, તકલીફ તો પડે જ નહીં. અહીંયા ગંદકી થાય તો નગરપાલિકા વાળા કરાવે. नमस्कार, मैं आपको भूज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ. सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ, जो बहुत ही खूबसूरत दिख रहा है. यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ, जो आपको रहने की हर तरह की सुविधा देता है. यहाँ फैमिली रेस्टोरेंट भी है. जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है. નવા રાજસ્થાની મેનેજમેન્ટ સાથે હોટલ ડોલરમાં સાઉથ ઇન્ડિયન ફૂડનો શુભારંભ. ઇડલી સંભાર, મસાલા ઢોસા તથા ઉત્તપમનો સ્વાદ માણવા અવશ્ય પધારો. તથા પંજાબી, ચાઇનીઝ તો ખરું જ, ગુજરાતી થાળીનો પાર્ટી ઓર્ડર પણ લેવામાં આવશે. और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है, जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज. છેલ્લા થોડાક વર્ષોથી કચ્છના ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા છે. આ વર્ષ કચ્છ અને અબડાસાના ખેડૂતો 4 નવા બાગાયત પાકોનું પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું છે, જેમાં હની પમેલો, કેલિફોર્નિયન આલમંડ, એપલ બોર અને ડ્રેગન ફ્રૂટ. આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ચીનમાં થતો એક બાગાયત પાક છે, જેનું નામ છે ડ્રેગન ફ્રૂટ. આ ડ્રેગન ફ્રૂટનું વાવેતર ગુજરાતમાં પ્રથમ વખત કચ્છના અબડાસા તાલુકામાં થયું છે. આ ડ્રેગન ફ્રૂટ વધુ પડતું ચીનમાં થાય છે. ભારતમાં પણ કદાચ તેની ખેતી નહિવત જ થાય છે, પરંતુ કચ્છના ખેડૂતો હવે ટેકનોલોજી અને સમય સાથે તાલ મિલાવી આગળ વધી રહ્યા છે. ડ્રેગન ફ્રૂટ એપલ જેવા ગોળ આકારના હોય છે અને તેને ફ્રૂટ ડીશમાં સર્વ કરવામાં આવે છે. આ ડ્રેગન ફ્રૂટની ખેતી અત્યારે પ્રાયોગિક રીતે કરવામાં આવી રહી છે અને તે લાંબા ગાળાનો પાક છે. આગામી સમયમાં જ્યારે તેના ફળ લાગશે ત્યારે સાચી ખબર પડશે કે તે કેટલા સમયનો પાક છે અને તેની માર્કેટમાં શું કિંમત છે. આવી જ રીતે હની પમેલો, કેલિફોર્નિયન આલમંડ અને એપલ બોરના પાકનો પ્રયોગ કચ્છના ખેડૂતો કરી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી પમેલોનું પાક થતું હતું, પરંતુ કચ્છના ખેડૂતોએ હની પમેલોની ખેતી શરૂ કરી છે અને બતાવી દીધું છે કે બાગાયત પાકોમાં હવે કચ્છના ખેડૂતો પણ પાછળ નથી. ડ્રેગન ફ્રૂટ જે છે આમ આખી નવી જ વસ્તુ છે કચ્છ માટે, અને ભારતમાં પણ બહુ ઓછી જગ્યાનું વાવેતર થાય છે. એ એક વેલા પ્રકારનું છે, એને ટ્રેનિંગ કરી અને સિમેન્ટના સ્ટ્રક્ચર ઉપર ઉગાડવામાં આવતું હોય છે ટેકો આપવા માટે. લગભગ 8 એકરમાં અબડાસા તાલુકામાં એનું વાવેતર થયું છે અને 50 એકરમાં કુલ ખેડૂતો દ્વારા આનું આયોજન થનાર છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી કેટલાક લોકો એનું ફાર્મિંગ કરાવે છે અને ખાસ કરીને આ ઇમ્પોર્ટેડ ફ્રૂટની કેટેગરીમાં આવે. અને જે ફ્રૂટ છે એ જે હાઈ વેલ્યુ પાર્ટીઝ હોય અથવા તો મેરેજ સમારંભ હોય એમાં આ ફ્રૂટ પ્લેટમાં સર્વ કરવામાં સામાન્ય રીતે આવતું હોય છે. બીજી વાત કરીએ તો હની પમેલો જે છે એ પણ એક ચાઇનાથી ઇમ્પોર્ટ કરેલું ફ્રૂટ છે અને એનું પણ વાવેતર ખેડૂતો દ્વારા નજીકના ભવિષ્યમાં કરવામાં આવનાર છે. જે દેશી પમેલો આપણા કચ્છના લગભગ દરેક ફાર્મમાં ચકોતરાના રૂપે તો હોય જ છે, પણ આ જે હની પમેલો છે એની જ્યુસી, એની અંદર રસ વધારે હોય છે અને ટેસ્ટમાં પણ સારું હોય છે, એટલે ધીમે ધીમે એનું પણ વાવેતર વધી રહ્યું છે. લીગલ ટીવી સેન્ટર ઇલેક્ટ્રોનિક્સ આઇટમો માટેનું જૂનું અને જાણીતું તેમજ વિશ્વાસપાત્ર સ્થળ એટલે લીગલ ટીવી સેન્ટર. એલજી કંપનીના ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી, માઇક્રોવેવ ઓવન તેમજ વર્લપૂલ કંપનીના ફ્રીજ, તદુપરાંત સોની કંપનીના એલઈડી અને હોમ થિયેટર,
એટલું જ નહીં, નટરાજની વિખ્યાત આટા મેકર ઘરઘંટી હાજર સ્ટોકમાં. તદુપરાંત બીજું ઘણું બધું. તો આજે જ પધારો લીગલ ટીવી સેન્ટર, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253042 204332. ભુજ શહેરની રિલોકેશન સાઇટમાં વસતા લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ચારે રિલોકેશનમાં રોડ, પાણી અને સફાઈની સમસ્યા વચ્ચે લોકો વસવાટ કરે છે. મુન્દ્રા રિલોકેશન સાઇટ જતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે. મુન્દ્રા રિલોકેશન સાઇટ વિસ્તારમાં રહેતા હજારો લોકોને આ રોડ ત્રાસરૂપ પુરવાર થાય છે. અનેક વખત આ રોડને ખાનગી કંપનીના કેબલ નાખવા માટે ખોદવામાં આવ્યો છે. ડામરનો રોડ હવે માટીનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. તો મુન્દ્રા રિલોકેશન, આરટીઓ અને રાવલવાડી રિલોકેશન સાઇટમાં વસતા લોકોને પીવાના પાણીની સમસ્યા છે. આ દરેક રિલોકેશન સાઇટમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી આવે છે તેવી વાતો પણ બહાર આવી છે. તેમજ ભુજ શહેરની અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. તે સંદર્ભે કચ્છ જિલ્લા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા રવિન્દ્ર ત્રવાડીએ કલેક્ટરને આવેદનપત્ર આપી જાત મુલાકાત લે તેવી અપીલ કરી છે. ભૂકંપ પછી જે ભુજની 3 રિલોકેશન સાઇટો બની એમાં સૌથી મોટામાં મોટી રિલોકેશન સાઇટ એટલે કે આ મુન્દ્રા રિલોકેશન સાઇટના રહેવાસીઓ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. ભદ્ર સમાજની વસ્તી છે અને મને જણાવતા દુઃખ થાય છે કે આ સુધરાઈ તંત્ર કે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓના કાને અવારનવાર આ રહેવાસીઓએ ધાં ફરિયાદ કરી છે, છતાં પણ આ તંત્રના પેટનું પાણી નથી હલતું અને આ જે તંત્ર છે નજરે આ પ્રશ્નો આવતા નથી. એટલા માટે આજે અમે અહીં કોંગ્રેસ તરફથી અમારા જે મિત્રો આ વિસ્તારમાં રહે છે એ તમામ મિત્રોને સાથે રાખી કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. આડેસર ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા વધી છે. આ બાબતે આડેસર ગ્રામ લોકોએ અહીંના ધારાસભ્ય પંકજભાઈ મહેતા પાસે ઉગ્ર રજૂઆતો કરી હતી. આડેસરમાં પાણી ન આવવા બાબતે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે અહીંના ગ્રામજનોએ આજે અહીંના ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતાની રાપર ખાતે મળી ઉગ્ર રજૂઆતો કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગ્રામજનો જ્યારે તેમને મળ્યા ત્યારે તેઓએ કહ્યું હતું કે મને આ બાબતે કાંઈ જ ખ્યાલ ન હતો, કારણ કે તમે કાંઈ રજૂઆત જ નથી કરી, તો મને કે કોઈ તંત્રને આ સમસ્યા બાબતે ખ્યાલ જ કેમ હોય? અને તમોએ જે રેલી કાઢી તે પણ મંજૂરી વગરની જ કાઢી હતી. તમને રજૂઆત કરી અને થોડા દિવસનો ટાઈમ આપ્યો હોત તો ખોટો ઉહાપો ન થાત. ત્યારબાદ તેમણે વધુમાં પાણી સમિતિને તાકીદ કરી કે 20 દિવસમાં ગ્રામમાં જે ગેરકાયદેસર કનેક્શનો છે, જેમ કે અડધાની જગ્યા 1 તેને કાપવામાં આવે અને હકીકતમાં જે લોકો પાણી વેરો ભરે છે તેમના સુધી પાણી પહોંચે એ માટે હાઈવે પરની હોટલોમાં પણ જે ગેરકાયદેસર કનેક્શનો કરી નાખ્યા છે તે પણ કાપી નાખવા માટે પાણી પુરવઠાને સૂચના આપવામાં આવી હતી. તેમજ ગ્રામજનો ગઈકાલે આ બાબતે રાપરમાં રેલી કાઢી હતી અને આડેસરની અંદર વિશેષ તકલીફની અંદર જેટલું પાણી ઓછું આપીએ છીએ એમાંથી પણ લગભગ 20-25% પાણી 2-4 જણા પાણી ચોરી કરીને લઈ જાય. આ તમે કોને કહેતા પણ મને ખબર છે. અધિકારીઓને સૂચના આપી અત્યારે ગમે એમ કરીને અઠવાડિયાની અંદર કનેક્શન કપાઈ જવાનું. મારું લક્ષ્ય છે, તમે મારી સાથે રહેશો તો મારી હિંમત રહેશે. ડિપાર્ટમેન્ટની પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટની જવાબદારી તમારા સંપ સુધી પાણી પહોંચાડવાની છે. સંપ પછીનું વિતરણ છે એ ગ્રામ પંચાયત પાણી સમિતિની છે. ગ્રામ પંચાયત જો આ તો બધું છે ને, જો
તમે ચલાવતા હો ત્યાં સુધી અમે ચલાવીએ. અમે આજે ઠરાવ કરાવી લીધો છે મીટિંગની અંદર કે ગ્રામ પાણી સમિતિ જો પાણી કનેક્શન નહીં કાપે તો પાણી સમિતિને વિખેરી બાકીની પ્રોસેસ નિયમ મુજબની સક્રિય કરવાની મારી તૈયારી. હા બસ એવું કઈ જરૂરી નથી. કોઈના ઉપર નથી ચાલતું ધંધો. સમિતિ વાળાથી કાઈ ન ચાલતું હોય તો હાથ ઉઠાવી લે એટલે રિસીવ કરી લે. મને ખબર છે આખી પરિસ્થિતિ શું છે. અમે બધું મર્યાદામાં રહેતા હોય. તમે જ્યાં સુધી મર્યાદામાં રહેતા હોય ત્યાં સુધી અમે એમ કે ગામની રીતે ચલાવતો ભલે ચલાવે. બાકી અધિકાર તો બધા છે. તલાટીનો અધિકાર છે, મંત્રીનો અધિકાર છે. મંત્રીના અધિકારનો ઉપયોગ કરશું. મંત્રી નહીં પૂરો કરે તો તાલુકા પંચાયત કરશે. બધાને અધિકાર છે. એવું નહીં કાયદાથી પર કોઈ નથી. માંડવી એસટી ડેપોમાં ફરજ બજાવીને નિવૃત્ત થયેલા 13 જેટલા કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. માંડવી એસટી ડેપોમાં 3.5 દાયકા સુધી ફરજ બજાવી ચૂકેલા 13 જેટલા કર્મચારીઓનો માંડવી એસટી ડેપો ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. નિવૃત્ત થનાર દરેક કર્મચારીની એક આંખમાં સ્નેહ હતો, જ્યારે બીજી આંખમાં દુઃખ પણ હતું કે માંડવી ડેપો અને મિત્ર વર્તુળને મૂકી રહ્યા છે. આ પ્રસંગે માંડવી એસટીના કર્મચારીઓ તેમજ તેમના પરિવારે આ વિદાય સમારંભમાં હાજરી આપી હતી. માંડવી ડેપોમાંથી 13 કર્મચારીઓનો વિદાય સન્માન યોજાયું હતું. છેલ્લા માંડવી ડેપોમાંથી છેલ્લા 6-1 મહિનામાં જે નિવૃત્ત થયેલા છે 10 કર્મચારીઓ એ અને આગામી ડિસેમ્બર સુધીમાં જે 3 કર્મચારી નિવૃત્ત થવાના છે એઓને આજે સન્માન સાથે નિવૃત્તિનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં કર્મચારીઓ ડેપોના છે, આજુબાજુના બીજા ડેપોના છે, બધા કર્મચારીઓની હાજરીની અંદર એ લોકોને સન્માનિત કરવામાં આવશે. મહેન્દ્રભાઈ જોશીએ પોતાની જિંદગીના 3.5 દાયકા સુધી માંડવી એસટી ડેપોમાં પોતાની સેવા આપી અને આ 3.5 દાયકામાં માંડવી એસટી ડેપોમાં અનેક તડકા છાયા આવ્યા. એક સમય એવો પણ આવ્યો હતો કે એસટી તંત્ર ખોટમાં જતું હતું, પરંતુ કામ કરવાની લગન અને સરકાર દ્વારા એસટીને બજેટમાં સમાવેશ બાદ એસટી તંત્રમાં સુધારો આવ્યો હતો. એસટી તંત્રની ચડતી પડતીનો નજારો જોનાર મહેન્દ્રભાઈની આંખોમાં આ પ્રસંગે આંસુ સરકી પડ્યા હતા. 35 વર્ષની કંડક્ટરથી કરી અને ટીઆઈ એટીઆઈ ડેપો મેનેજર સુધીની કક્ષાએ જઈ અને મારા સમગ્ર કચ્છ ડિવિઝનના કામદારો પ્રત્યેની જે લાગણી છે, આજે મને નિવૃત્ત થાઉં છું, પરંતુ દુઃખ સાથે પણ એટલું પણ લાગે છે કે મારા મિત્ર વર્તુળને પણ છોડીને જાઉં છું. પરંતુ અમારા લોક લાગણીને એવી માગણી છે કે તમે પણ આમાં હજી કાર્યરત ચાલુ રહ્યો. એટલે અત્યારે હું યુનિયનની એક્ટિવિટીમાં છું, કર્મચારી મંડળના કચ્છ ડિવિઝનના કાર્યકારી પ્રમુખ તરીકે અત્યારે છું અને ચાલુ રહું એવી મારા તમામ કામદારોની પણ એવી ઈચ્છા છે. એપ્સ માટે ટાઈપ કરો મા ન્યૂઝ. ફેસબુકમાં જોઈન થવા માટે સર્ચ કરો મા આશાપુરા ન્યૂઝ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.